બ્રિજમાં આગળ વાત કરીએ તો જામનગર મનપાના બે પૂર્વ અધિકારીઓને સજા થઈ છે। શ્રાવણી લોકમેળામાં લાંચ લેવા બદલ 1 વર્ષની સજા આપવામાં આવી છે। બંને આરોપીઓને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। મહત્વનું છે કે જામનગરની મુખ્ય સેશન્સ કોર્ટે ફટકારી છે સજા। મનપાની એસટીએફ વિભાગમાં ફરજ બજાવતા હતા આ બંને અધિકારીઓ સુનિલ અને સાથે જ રાજભા જાડેજાએ 25,000ની લાંચની માંગણી કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, બંને અધિકારીઓને સજા ફટકારવામાં આવી, લાંચની માંગણી કરી હતી, શું માહિતી? લવલીન, જે પ્રકારની દાયકાઓથી જામનગરમાં જે શ્રાવણી લોકમેળો છે તે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં છે તે યોજવામાં આવતો હોય છે। ત્યારે વર્ષ 2013ની સાલમાં જે એક આસામી દ્વારા જે રમકડાનું સ્ટોલ છે તે રાખવામાં આવ્યું હતું અને જે કેટલોક સામાન છે તે બહાર પડ્યો હોય, જે પેટે તે વખતના જે આ મનપાના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીએ છે ₹25,000ની લાંચની માંગણી છે તે કરી હતી અને આ દરમિયાન આ બાબતે જે સ્ટોલ ધારક દ્વારા એસીબી છે તેમાં ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને લાંચની રકમ સુનિલ ભાનુશાળી સેવાથી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ચાવડા કહી શકાય કે સ્વીકારવામાં આવી હતી। દરમિયાન એસીબી દ્વારા આ મામલે જે કેસ છે તે ક્યાંક ને ક્યાંક ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને દરમિયાન જામનગરની મુખ્ય સેશન કોર્ટ છે કે તેના આ કેસ છે તે ચાલી જતા ટેપિંગ અધિકારી ઝાલા તથા જે સરકારી પંચની જુબાની, દસ્તાવેજી પુરાવા અને જે સરકાર તરફેના વકીલો તેમની જે દલીલો છે તે ગ્રાહ્ય રાખી અને જે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળની જે અલગ અલગ કલમ મુજબ જે કહી શકાય કે આ મનપાના તત્કાલીન અધિકારી સુનિલ ભાનુશાળી અને રાજેન્દ્રસિંહ બંનેને તકસીરવાન છે તે ઠેરવવામાં આવ્યા છે અને બંનેને 1 વર્ષની સજા તેમજ ₹5,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો આ 2 માસની સાદી કેદની સજાનો હુકમ છે તે પણ કોર્ટ દ્વારા કરવામાં છે તે આવ્યો છે। જી લવલી, બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।